આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુવૈતમાં ભારતીય સમુદાયને સંબોધતા જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચેનો સંબંધ મજબૂત સાંસ્કૃતિક સંબંધ છે. કેન્દ્ર સરકારે ઈશાન ભારતને વિકાસના આયોજનમાં કેન્દ્રમાં રાખ્યું હોવાથી છેલ્લા 10 વર્ષમાં અહીં ઝડપી વિકાસ થયો હોવાનું જણાવતા અમિત શાહ. ગુજરાતના નવસારીના કૃષિ ટેક્સટાઇલ નિદર્શન કેન્દ્રનો આજથી આરંભ થયો છે. પ્રધાનમંત્રીએ ગુજરાતના કચ્છ જિલ્લાના રણોત્સવને કચ્છની પરંપરા, સંસ્કૃતિ અને વારસાનું પ્રતીક ગણાવ્યું છે. પશ્ચિમ ભારત સ્ક્વોશ સ્પર્ધાની આવતીકાલે રમાનારી ફાઇનલમાં ભારતની આકાંક્ષા સાળુંકે અને અનાહત સિંહ વચ્ચે મુકાબલો થશે. અને ભારત અને વેસ્ટ ઇન્ડિઝની મહિલા ક્રિકેટની 3 મેચોની એકદિવસીય ક્રિકેટ શ્રેણીની પ્રથમ મેચ આવતીકાલે ગુજરાતના વડોદરામાં રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુવૈતમાં ભારતીય સમુદાયને સંબોધતા જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચેનો સંબંધ મજબૂત સાંસ્કૃતિક સંબંધ છે. તેમણે વધુમાં કહ્યું કે भारत और कुवैत का रिश्ता सभ्यताओं का है, सागर का है, स्नेह का है, व्यापार कारोबार का है. भारत और कुवैत अरब सागर के 2 किनारों पर बसे. हमें सिर्फ डिप्लोमेसी ने ही नहीं बल्कि दिलों ने आपस में जोड़ा है. 2 દિવસની સત્તાવાર મુલાકાતે આજે કુવૈત પહોંચેલા પ્રધાનમંત્રીએ આજે કુવૈતમાં ગલ્ફ સ્પીક લેબર કેમ્પની મુલાકાત લીધી છે અને ત્યાં કામ કરતા કર્મચારીઓ અને શ્રમિકો સાથે સંવાદ કર્યો છે. અગાઉ કુવૈત વિમાન મથકે કુવૈતના નાયબ પ્રધાનમંત્રી શેખ ફહાદ યુસુફ સઉદ અલ સબાહ અને અન્ય મંત્રીઓએ શ્રી મોદીનું સ્વાગત કર્યું હતું. શ્રી મોદી રામાયણ અને મહાભારતનો અરેબિક ભાષામાં અનુવાદ કરનાર અબ્દુલ લતીફ અલ નેસફને મળ્યા હતા. કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારે ઈશાન ભારતને વિકાસના આયોજનમાં કેન્દ્રમાં રાખ્યું હોવાથી છેલ્લા 10 વર્ષમાં અહીં ઝડપી વિકાસ નોંધાયો છે અને શાંતિની સ્થાપના પણ થઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ત્રિપુરાના અગરતલામાં યોજાયેલી ઈશાન ભારત પરિષદની બેઠકમાં આ મુજબ જણાવ્યું હતું. આ પ્રસંગે ઈશાન ભારતના વિકાસ વિભાગના મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની અસરકારક નીતિને કારણે ઈશાન ભારતના કેટલાક વિસ્તારોમાં હિંસા અને ઉગ્રવાદની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગુજરાતના નવસારીના કૃષિ ટેક્સટાઇલ નિદર્શન કેન્દ્રનો આજથી આરંભ થયો છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે આ કેન્દ્રનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે પાક ઉત્પાદન વધારવા, સ્ત્રોતોનું જતન કરવા અને ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવામાં કૃષિ ટેક્સટાઇલ ક્ષેત્રની ભૂમિકા મહત્વની છે. તેમણે ખેડૂતોને આ કેન્દ્રની મુલાકાત લઈને કૃષિ ઉત્પાદન વધારવાની પદ્ધતિ સમજવા અનુરોધ કર્યો હતો. અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટ જણાવે છે કે કેન્દ્રીય કાપડ મંત્રાલયે સિન્થેટિક અને આર્ટ સિલ્ક મિલ સંશોધન સંગઠનના સહકારમાં નવસારી ખાતેના કેન્દ્રની રચના કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના કચ્છ જિલ્લામાં યોજાઈ રહેલ રણોત્સવને કચ્છની પરંપરા, સંસ્કૃતિ અને વારસાનું પ્રતીક ગણાવીને લોકોને આ ઉત્સવ માણવા કચ્છની મુલાકાતે જવા અનુરોધ કર્યો છે. સોશિયલ મીડિયા ઉપર પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે આ રણોત્સવ મુલાકાતીઓને અવિસ્મરણીય અનુભવ કરાવશે તેમજ કચ્છની સંસ્કૃતિ અને આતિથ્ય ભાવનાનો પરિચય કરાવશે. અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટે રણોત્સવ અંગે આ મુજબ જણાવ્યું છે. गुजरात के तत्कालीन मुख्यमंत्री नरेंद्र मोदी द्वारा धोरडो में 3 दिवसीय कार्यक्रम के रूप में शुरू किया गया प्रसिद्ध रणोत्सव अब वैश्विक कार्यक्रम बन गया है. यह उत्सव पर्यटकों को कच्छ के भूंगा नाम के विशिष्ट घरों में रहने का, ऊंट सवारी, स्थानिक संस्कृति, सितारों को निहारने और सफेद रेगिस्तान की अनूठी प्राकृतिक सुंदरता का यादगार अनुभव प्रदान करता है. राज्य सरकार द्वारा कच्छ में एक रेगिस्तान पर्यटन सर्किट विकसाया जा रहा है ताकि पर्यटक सीधी बस द्वारा धोलावीरा, काला डूंगर और प्रसिद्ध मांडवी बीच और कच्छ के अन्य पर्यटन स्थलों की यात्रा कर सके. अपर्णा खूंट, आकाशवाणी समाचार, अहमदाबाद.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધ્યાનને દૈનિક જીવનનો ભાગ બનાવવા બધા નાગરિકોને અનુરોધ કર્યો છે. તેમણે આજે વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે સોશિયલ મીડિયા પર આપેલા સંદેશામાં ધ્યાન વ્યક્તિના જીવનમાં શાંતિ અને સુમેળ લાવવા માટેનું મહત્વનું માધ્યમ છે તેમ જણાવ્યું. ઉલ્લેખનીય છે કે આજે પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણીના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્રસંઘ તેમજ સમગ્ર દેશમાં ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રસંઘમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી હરીશે વ્યક્તિના આંતરિક શાંતિ માટે પ્રાચીન ભારતીય પરંપરાનું ધ્યાન કેવી રીતે ઉપયોગી છે તે સમજાવ્યું હતું. લાઓસ, નેપાળ, સાઓ પાવલોના સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક કેન્દ્ર, શ્રીલંકા અને ભૂટાન સહિત વિવિધ સ્થળોએ ધ્યાન સત્ર અને પ્રાસંગિક પ્રવચનો દ્વારા ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી છે. પશ્ચિમ ભારત સ્ક્વોશ સ્પર્ધાની આવતીકાલે રમાનારી ફાઇનલમાં ભારતની આકાંક્ષા સાળુંકે અને અનાહત સિંહ વચ્ચે મુકાબલો થશે. આજે રમાયેલી મહિલાઓની સિંગલ્સની પહેલી સેમીફાઇનલમાં આકાંક્ષાએ ઇજિપ્તની જેના સ્વેફીને 4-1થી પરાજય આપીને સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સ્પર્ધાની બીજી સેમીફાઇનલ ભારતની અનાહત સિંહે ઇજિપ્તની નોર ખફાગી સામે 4-1થી વિજય મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝની મહિલા ક્રિકેટની 3 મેચોની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પ્રથમ મેચ આવતીકાલે ગુજરાતના વડોદરામાં રમાશે. આ મેચ બપોરે 1:30 વાગે શરૂ થશે. T20 શ્રેણીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બાદ સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ આ શ્રેણી જીતવા પ્રયત્ન કરશે. મંધાનાને T20 શ્રેણીમાં સતત 3 વાર 50થી વધુ રન બનાવ્યા છે. મહિલા ક્રિકેટમાં 20 ઓવરની એશિયા કપ અંડર-19ની આવતીકાલે ક્વાલાલુમ્પુરમાં રમાનારી ફાઇનલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો થશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 7 વાગે શરૂ થશે. ભારતે ગઈકાલે સુપર 4 મેચમાં શ્રીલંકાને 4 વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 20 ઓવરમાં 9 વિકેટે 98 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 14 ઓવર અને 5 બોલમાં જ આ લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો હતો. સુપર 4ની અન્ય એક મેચમાં બાંગ્લાદેશે નેપાળને 9 વિકેટે હરાવ્યું હતું. ભારતમાં ISSF જુનિયર વિશ્વકપ શૂટિંગ સ્પર્ધા આવતા વર્ષે યોજાશે. રાષ્ટ્રીય રાઇફલ સંગઠને જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધાનું યજમાનપદ ભારતને મળવાથી રમત જગત ક્ષેત્રે ભારતનું ગૌરવ વધ્યું છે. જોકે આ સ્પર્ધાના આયોજનની તારીખ હજી નક્કી થઈ નથી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભારતને આંતરરાષ્ટ્રીય કક્ષાની શૂટિંગ સ્પર્ધા યોજવાનું બહુમાન 3જી વખત મળશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના અધ્યક્ષપદે આજે રાજસ્થાનના જેસલમેરમાં યોજાયેલી વસ્તુ અને સેવા કર GST પરિષદની બેઠક પૂર્ણ થઈ છે. આ બેઠકમાં GST વેરાના વિવિધ સ્લેબ અંગે મહત્વની ચર્ચા થઈ છે. ગોવા, હરિયાણા સહિત 5 રાજ્યોના મુખ્યમંત્રીઓ, 4 રાજ્યોના ઉપમુખ્યમંત્રીઓ અને અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણામંત્રીઓએ આ બેઠકમાં ભાગ લીધો હતો. મુંબઈ નજીક દરિયામાં શોધ અને બચાવ કાર્ય કરતી ટુકડીને 7 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવતા ગયા બુધવારે થયેલા નૌકા દુર્ઘટનામાં મૃત્યુ પામનારનો આંક વધીને 15 થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરીને મૃત્યુ પામનારના પરિવારજનોને મહેરની રૂહે 2 લાખ રૂપિયા અને ઈજા પામેલાઓને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુવૈતમાં ભારતીય સમુદાયને સંબોધતા જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચેનો સંબંધ મજબૂત સાંસ્કૃતિક સંબંધ છે. કેન્દ્ર સરકારે ઈશાન ભારતને વિકાસના આયોજનમાં કેન્દ્રમાં રાખ્યું હોવાથી છેલ્લા 10 વર્ષમાં અહીં ઝડપી વિકાસ થયો હોવાનું જણાવતા અમિત શાહ. ગુજરાતના નવસારીના કૃષિ ટેક્સટાઇલ નિદર્શન કેન્દ્રનો આજથી આરંભ થયો. પ્રધાનમંત્રીએ ગુજરાતના કચ્છ જિલ્લાના રણોત્સવને કચ્છની પરંપરા, સંસ્કૃતિ અને વારસાનું પ્રતીક ગણાવ્યું છે. પશ્ચિમ ભારત સ્ક્વોશ સ્પર્ધાની આવતીકાલે રમાનારી ફાઇનલમાં ભારતની આકાંક્ષા સાળુંકા અને અનાહત સિંહ વચ્ચે મુકાબલો થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.